નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે રોનક। મારો અવાજમાં આજે કેવા વિષયની ચર્ચા કરવી છે ને લોકોના મંતવ્યો જાણવા છે। વાત કરીએ તો હાલ થોડા સમયમાં વાહન ચાલકોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। વાહન ચાલકો આતંક સર્જતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અકસ્માતોના આંકડામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। આ માર્ગ અકસ્માતો પાછળનું મુખ્ય કારણ છે ઓવર સ્પીડિંગ અને બેજવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ કરવું। ઘણી વખત જોયું છે કે નશાની હાલતમાં નબીરાઓ બેફામ બને છે, નિર્દોષ લોકોનો ભોગ લે છે। આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું કે ગુજરાતના લોકો આ મુદ્દાને કઈ રીતે વિચારી રહ્યા છે। કારણ કે અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય કે નાનું કોઈ પણ શહેર, આ તમામ જગ્યાએ આ આતંક બેજવાબદારીપૂર્વક ચલાવતા વાહન ચાલકોને નશાની હાલતમાં વાહન ચલાવતા લોકોએ નિર્દોષ લોકો માટે માથાનો દુખાવો બની ગયા છે। આ નિર્દોષ લોકોના જીવ લેવાનું કારણ બની ગયા છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ગુજરાતના લોકો અને જે ગુજરાતના નબીરાઓ છે આ દારૂબંધીને પાળતા નથી। આ જે વધારો છે તે ચિંતાજનક છે અને આ પ્રાણે જ લોકો હવે ચિંતામાં મુકાયા છે। સર્વપ્રથમ વાત કરીએ તો આજે ગુજરાતની જનતા પાસેથી આ મુદ્દાને લઈ મંતવ્યો જાણવા છે। મંતવ્યો સૌપ્રથમ રાજકોટની જનતા પાસેથી જાણીશું કે અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે। આ અકસ્માતોની સંખ્યા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેથી સૌથી વધુ આવી રહી છે। સૌપ્રથમ સુરતની જનતા પાસેથી જાણીએ કે આ મુદ્દાને લઈ તેમના શું મંતવ્યો છે। બેફામ રીતે ડમ્પર ચાલકો પ્રવેશબંધીના સમયે અનેક શહેરોમાં પ્રવેશ કરીને અકસ્માત સર્જતા હોય છે। સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય કે વડોદરા હોય, દરેક જગ્યાની ઉપર આ ડમ્પર ચાલકોના જે ત્રાસ છે વધી ગયા છે। જાણે કહેર તેઓ વરસાવી રહ્યા છે। અસંખ્ય અકસ્માતો થઈ રહ્યા છે અને આ અકસ્માતમાં લોકો જીવ ખોવી રહ્યા છે। સુરત ખાતે કેટલાક લોકો હાલ આપણી સાથે છે। આપણે આ લોકોથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। અકસ્માતો જે વધી રહ્યા છે, અકસ્માતને લઈને તેઓ શું માને છે। હું આપની પાસે પહેલા આવવા માંગીશ, જે રીતના અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને આ અકસ્માતો પણ ડમ્પર ચાલકોના લીધે થઈ રહ્યા છે, આજે પણ સુરત ખાતે ડમ્પર ચાલકે એકને અણફેટે લીધો છે, કઈ રીતના જુઓ છો એને? પહેલી વસ્તુ તો એ કે જ્યારે ડમ્પરની સુરતની અંદર સુરત કે કોઈ પણ ગુજરાતમાં સિટીની અંદર કોઈ પણ ડમ્પર ચાલક કે મોટા વાહનોને સવારે 10 વાગ્યાથી બપોરે લગભગ 1 વાગ્યા સુધી અને સાંજે 5 થી રાત્રે 10 સુધી સિટીમાં એન્ટ્રી નથી, તો એ ડમ્પર ચાલકો કે મોટા વાહનો જ્યારે સિટીમાં એન્ટર થાય છે ત્યારે શું પોલીસ એ વસ્તુની તપાસ નથી કરતી કે એ કેટલા સમયમાં પાછું પરત ફરશે? કોઈ એક વ્યક્તિ કે કોઈ મજબૂરીવશ ક્યાંક હેલ્મેટ ભૂલી ગયું હોય તો પોલીસનું તરત ત્યાં ધ્યાન આવી જાય છે અને એને તરત સાઇડ કરવામાં આવે છે। તો પોલીસ તંત્ર ત્યાં આટલું ધ્યાન આપે છે, એના બદલે જો ડમ્પર ચાલકો કે આની પર કહે તો ઘણા બધા અકસ્માતો અને જાનહાનિ ટાળી શકાય। ઘણા બધા અકસ્માતો અને જાનહાનિ ટાળી શકાય કલ્પેશભાઈ, પરંતુ તંત્ર શું કરી રહ્યું છે? માત્ર સુરતની વાત નથી, આ વડોદરા, અમદાવાદ, રાજકોટ દરેક શહેરોમાં આ જ ઘટના ઘટી રહી છે। તંત્ર માત્ર ને માત્ર હપ્તા ઉઘરામાં વ્યસ્ત હોય છે। જ્યારે આવો કંઈક બનાવ બને છે, કોઈ દીકરા કે દીકરીનો જ્યારે જીવ ગુમાવવાનો વારો હોય છે, ત્યારે પોલીસ પ્રશાસન પોતાની ચામડી બચાવવા માટે એક જાહેરનામું બહાર પાડીને માત્ર એક તરકટ કરે છે, પરંતુ ખરેખર શહેરમાં દરેક જગ્યામાં સીસીટીવી કેમેરા લાગેલા છે। તો જ્યારે બી અકસ્માત બને છે ત્યારે જે જાહેરનામાનો અમલ થાય છે કે કેમ, તો એ મુદ્દાસર એ વિસ્તારના જે બી ટ્રાફિકના અધિકારીઓ એને સૌથી પહેલાં સસ્પેન્ડ કરવા જોઈએ, તો જ આ પરિપત્ર અમલ થશે। બાકી જ્યારે આ બનાવ બનતા હોય ત્યારે પોતાની વાહવાહી કરાવવા અને લોકોને મૂર્ખ બનાવવા માટે જાહેરનામું બહાર પાડીને જે વાહવાહી લૂંટે છે એનો અમારો વિરોધ છે। અને મેં કહ્યું એમ કે જ્યાં જે જગ્યા પર અકસ્માત થાય છે, પછી મોટું ટ્રક હોય કે લક્ઝરી બસ હોય, સરકારના કે પોલીસ પ્રશાસનનો જાહેરનામું જે અમલ થાય છે કે કેમ, તમે આવો સાંજે દિલ્હી ગેટ આવો, સરહદ દરવાજા આવો, અમારે ગજા સર્કલથી અમરોલી જે 500 મીટર રસ્તો છે, 500 મીટર રસ્તો પાસ કરતા બી 3 થી 4 કલાક લોકોને થાય છે। અને આ પરિસ્થિતિ છેલ્લા 6 મહિનાથી સવારે અને સાંજે થાય છે। લોકોને સ્કૂલ જવામાં મોડું થાય છે, નોકરી જવામાં મોડું થાય છે। તો પોલીસ પ્રશાસન શું કરે છે? કેમેરાનો ઉપયોગ માત્ર પોતાની આની માટે નથી, પણ આ પ્રજાની સુરક્ષા માટે પણ કેમેરા મૂકવામાં આવે છે, તો એની પર બી પોલીસ પ્રશાસન ધ્યાન રાખવું જોઈએ, નહીં કે હપ્તા ઉઘરામાં ધ્યાન આપવું જોઈએ। પણ આરટીઓની પણ કઈ ફરજ બને છે એવું લાગે છે ખરી? કારણ કે આરટીઓ દ્વારા પાસિંગ આપવામાં આવતું હોય છે, આરટીઓ દ્વારા પણ ઘણા બધા એવા જો પણ આરટીઓ પોતાના હાથ ખંખેરી લેતું હોય છે ટ્રાફિક પોલીસને ખો આપીને। બેન, ટ્રાફિક પોલીસ કે આરટીઓ પેલું કહેવત છે ચોર ચોર મોસેરા ભાઈ। આરટીઓ એમ કહે છે કે અમે તો ભાઈ અમારું જે લીગલી જે નિયમ પરમિશન આપે અમે પરમિશન આપીએ છીએ, આ કામ જોડો ટ્રાફિકનું છે। અમારે તો 1 નંબરની 2 ગાડી ચાલતી હોય અને એવી કોઈ ફરિયાદ હોય તો અમે ચેકિંગમાં જઈએ છીએ, આ અમારું કામ નથી। તો એની માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ છે। ટ્રાફિક ડિપાર્ટમેન્ટ શું કરે છે?
તમે કોઈ હેલ્મેટ નથી પહેરી એ કેમેરામાં દેખાય છે અને ઘરે મેમો આવી જાય છે, પણ જાહેરનામાના ભંગ દરમિયાન આ ગાડીએ ભંગ કરીને શહેરમાં પ્રવેશ કર્યો એ કેમેરામાં નથી દેખાતું. દરેક જગ્યા પર ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પર પોતાના વહીવટદાર ઊભા કરીને માત્ર ને માત્ર હપ્તા ઉઘરા સિવાય ટ્રાફિક ડિપાર્ટમેન્ટ કોઈ કામગીરી કરતી નથી. અને આપને તાજો રસ્તે દાખલો જોવો હોય તો આપ સરહદ દરવાજા પર સવાર સાંજ આવો, સાંજે તમે ગજરા સર્કલ પર આવો, તમને દેખાવ 500 મીટરનો રસ્તો પાસ કરતા 3 થી 4 કલાકનો સમય વીતે છે. ખૂબ જ ખરાબ વાત કહી શકાય. સુરત સિટી આમ તો ઘણી ડેવલપ છે, પણ આ ડેવલપમેન્ટ શું આ રીતને થશે? ડેવલપમેન્ટ જોવા જઈએ તો ટ્રાફિકની સમસ્યા તો હલ થતી જ નથી. જે રીતે તમે કહો છો કે ડમ્પર ચાલકો આ રીતે ઘૂસ્યા, આજે પણ 2 અકસ્માતના બનાવ બન્યા છે. તો આ ડમ્પર ચાલકો એન્ટ્રી કરી ત્યારે સિટીના પોઈન્ટ બનેલા જ હોય છે પોલીસના, તો પોલીસ શું ત્યારે જાહેર અંદર એન્ટ્રી કરતી હોય ત્યારે જ તમે કેમ રોકતા નથી? શું તમે હપ્તા લઈને જ પોતાનું ખિસ્સા જ ભરવા માટે એ કરો છો? કેમ કોઈની જાનહાનિ કે થતું નથી? કોઈ એની માણસની જીવનનું કોઈ મૂલ્ય જ નથી? એ વસ્તુ જોવી છે. કીધું માણસના જીવનનું કોઈ મૂલ્ય નથી. જ્યારે અકસ્માત થાય છે ત્યારે આપને શું લાગે છે કે માત્ર જેનું અકસ્માત થયું એનો જીવ જાય છે? એમ જોવા જઈએ તો આખા પરિવારના બિચારાનો એ થતું હોય છે, ભોગ લેવાતો હોય છે. જ્યારે જોવા જઈએ તો અકસ્માત થાય, પોલીસને ફોન કરીને જાણ કરવામાં આવે, ત્યાં પહેલાં તો ડમ્પર ચાલક ભાગી ગયા હોય છે. ડમ્પર ચાલક છે કે ટ્રક ડ્રાઈવરો છે એ લોકો ભાગી છૂટ્યા હોય છે. તો શું તમે એ લોકોના જીવ માટે ખાલી રમત જ છે? એટલે ક્યાંક લોકોના જીવ માટે રમત છે. આપ શું માનો છો જે ડમ્પર ચાલકો હોય છે? ટૂંકમાં જાણવા માંગીશ કે આ ડમ્પર ચાલકો જે છે, આ ડમ્પર ચાલકો જે બેફામ રીતે પ્રવેશ કરતા હોય અને આ પ્રવેશ બાદ પણ તેમને રોકવાળું કોઈ નહીં હોય. માત્ર ઘટના સુરતની નથી, અમદાવાદ, રાજકોટ, વડોદરા દરેક જગ્યાની છે. પહેલી વસ્તુ તો એ કે જ્યારે આવા કોઈ પણ અકસ્માત થાય ત્યારે સરકાર પરિપત્ર બહાર પાડે છે ખરી. એ પરિપત્રનો અમલ કેટલા દિવસ? 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ? પણ જે બાળકે કે જે બાળકના પિતાએ જીવ ગુમાવ્યો એનો પરિવાર કેટલું ભોગવે છે? મારું એક જ સૂચન છે કે આ બાબતમાં કોની જવાબદારી છે એ નક્કી કરવા કરતાં જે તે લાગતા વળગતા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દરેક શહેરના કે આરટીઓ અને પોલીસ તંત્ર મળી સંપીને કમસે કમ માણસાઈની દ્રષ્ટિએ પણ કામ કરે ને તો ઘણા બધા અકસ્માતો ટાળી શકાય. મને લાગે છે કે તંત્રમાં માણસાઈ છે. જો તંત્રમાં માણસાઈ છે તો પછી અકસ્માતની અંદર લોકો જીવ કેમ ગુમાવી રહ્યા છે? જો તંત્રમાં માણસાઈ નહીં હોય તો પછી હવે એનો એક જ વસ્તુ થઈ શકે કે ઠેર ઠેર એનો દેખાવો કરો કે એનો વિરોધ કરો અને પ્રજા જાગે તો આ વસ્તુ શક્ય છે. હું આપની પાસે કલ્પેશભાઈ ફરી એટલે આવવા માંગીશ કે જે રીતના ઘટનાઓ બની રહી છે, અત્યારની તાજેતરની ઘટના છે કે જ્યાં પીએમનો પણ બંદોબસ્ત હતો, એ પછી વડોદરાની વાત છે કે પછી 108 જે એમ્બ્યુલન્સના ડ્રાઈવરની વાત કરીએ કે પછી મહિલાના મોતની વાત કરીએ, અસંખ્ય ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓને શું અનદેખી કરી દેવાય? બેના સરકારમાં કોઈ પણ પ્રકારના મોટો મલાજો જાળવવામાં નથી આવતો. તમે આપ જોઈ શકો છો કે દેશના પ્રધાનમંત્રી આવવાના હોય કે રાજ્યના મુખ્યમંત્રી આવવાના હોય કે લોકલ રાજ્યના કોઈ મિનિસ્ટર આવવાના હોય તો 2 દિવસ પહેલાં તમામ શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં આવે છે. તમારે ચિંતા પ્રજાની કરવી કે નહીં કે લોકોના મધ્યે ચૂંટાયેલા લોકોની ચિંતા કરવાની હોય. હમણાં રાજ્યના ગૃહમંત્રી આવવાના હોય તો 1 દિવસ પહેલાં આખું રિહર્સલ કરીને રોડ પર લારી ગલ્લા હટાવી દેશે, રસ્તા રિક્ષાઓ જમા કરીને આખો રસ્તો ક્લિયર કરી દેશે, એવું બતાવશે કે આ શહેરમાં ટ્રાફિક નિયમન વ્યવસ્થિત થાય છે. ખરેખર તમારે આ ચિંતા પ્રજાની કરવાની હોય, નહીં કે રાજ્ય સરકારના મંત્રીઓની. જે અમારા માટે જીટીને લોકોના કામ કરી જાય છે એને બંદોબસ્તની શું જરૂર હોય? એમને એટલું કયું અગત્યનું કામ હોય છે? એમને ક્યાં નોકરી પર જવાનું હોય છે? ન જાય તો બી ઓફિસમાં બેઠીને સરકારનો પગાર લેવાના છે. તમારે ચિંતા પ્રજાની કરવાની છે. પોલીસ કમિશનર સારું કામ કરે પણ એમની નીચેના જ અધિકારીઓ જે ખાઈ બદલેલા છે, માત્ર ને માત્ર હપ્તા ઉઘરાવવા, ક્યાંથી પૈસા મેળવવા અને ક્યાં પૈસા પહોંચાડવા, આ જ કામ ટ્રાફિક ડિપાર્ટમેન્ટનું છે એવું મારું સ્પષ્ટ મને માનવું છે. એટલે આ તો સ્પષ્ટ કહી શકાય છે કે પ્રજા તસ્ત અને તંત્ર મસ્ત જોવા મળી રહ્યું છે, જેના કારણે આ ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. બેફામ રીતે આ ડમ્પર ચાલકો અકસ્માત સર્જીને શહેરમાંથી ફરાર થઈ જતા હોય તો ક્યાંક કોઈ જો પકડાઈ બી જતું હોય ને તો તેના પકડાયા બાદ જેનું અકસ્માત થયું તે તો મૃત્યુ પામ્યો, તેનો આખા પરિવાર નિરાધાર થઈ ગયો. તો શું આ તંત્ર માત્ર ને માત્ર સીસીટીવી લગાડીને એનો શો ઓફ કરવા માટે, દેખાવ કરવા માટે હોય છે કે ભાઈ સજા કરવામાં આવે છે? પણ જ્યારે ઘટના બને ત્યારબાદ સજા કરવામાં આવે, તે ઘટના બનવા પહેલા તેને રોકવા માટેના પ્રયાસો કેમ નથી કરવામાં આવતા? અનેક સવાલો જે છે આ ઘટનાઓ પરથી ઉઠી રહ્યા છે, જેને લોકો વખોડી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે અકસ્માતમાં થતા ચિંતાજનક વધારાને તેમના શું મંતવ્યો છે. રાજ્યભરમાં અકસ્માતનો સિલસિલો છે તે યથાવત છે. ગઈકાલે
પીએમ બંદોબસ્તમાં જ કહી શકાય કે એક અકસ્માતની ઘટના ઘટી હતી અને આ ઘટનામાં એક મહિલા કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે અને આ સાથે એક 108ના કર્મચારીનું પણ મોત નીપજ્યું છે. અવારનવાર અકસ્માતોના બનાવો છે સતત વધી રહ્યા છે. આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ જોડાણું છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે અકસ્માતને લઈને, શું કહેશો, શું નામ આપનું? અને ખાસ તો અકસ્માતો ખૂબ જ વધી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એક ચિંતાનો વિષય છે. તંત્ર દ્વારા જે કામગીરી થવી જોઈએ એ થતી નથી. અકસ્માતનો ગઈકાલનો જે બનાવ ખૂબ દુઃખદ છે. પીએમ મોદી સાહેબના કાર્યક્રમમાંથી ને પરત ફરતી વેળાએ ગાંધીનગર સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વિરલબેન રબારી અને 108 કોલ સેન્ટરના કર્મચારી હિરલબેન રાજગોર બંનેને એક ડમ્પર ચાલકે ઉડાડી દીધા અને ખૂબ ખરાબ રીતે એમને ઈજાઓ થઈ, ગંભીર ઈજાઓ થઈ અને એનું મોત થયું. દુઃખદ બાબત છે. અત્યારે જ્યારે હું અહીંયા આવતો હતો બરાબર, ત્યારે મહિલા કોલેજ ચોક રાજકોટમાં એક સિટી બસ અને એક કાર ચાલકની ટક્કર થઈ. મેં અત્યારે જ જોયું, હજી 10 મિનિટ પહેલાંની બાબત છે, 10-15 મિનિટ પહેલાંની. એટલે અત્યારે ખૂબ બેફામ બન્યા છે ડમ્પર ચાલકો, મોટા વાહનો. ટ્રાફિક સેન્સ જે છે એમાં ટ્રાફિક પોલીસ કદાચ નિષ્ફળ ગઈ હોય એવું આના ઉપરથી સ્પષ્ટ લાગે છે. બીજું, આજથી 4-5 દિવસ પહેલાં રાજકોટના ત્રિકોણબાગ વિસ્તારમાં એક હાર્ડવેરનો એક ધંધાર્થી હતો કે માલસામાન લેવા ગયેલો એક યુવક હતો, એમને ખાનગી ટ્રાવેલ્સની બસે ટક્કર મારી, જેના હિસાબે એનું આજે કરુણ મોત થયું છે. 4 દિવસે હોસ્પિટલમાં દાખલ હતો. એટલે આ લોકો હેવી વ્હીકલને એ લોકોને ઘણા શહેરમાં તો એક ચોક્કસ સમય મર્યાદામાં રાખી અને એ લોકોને પ્રવેશબંધી છે, છતાં એ લોકો એ નિયમનું ઉલ્લંઘન કરી અને ગામમાં બેફામ ચલાવે છે. આની પહેલાં અમદાવાદ BRTSમાં એક મહિલાને આવી રીતે એક ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવરે અકસ્માતે ટક્કર મારી, જેને પરિણામે મહિલાનું પણ મોત થયું હતું, જે કદાચ આ 1.5-2 મહિના પહેલાંની જ વાત છે. આવા મોતના કિસ્સા અસંખ્ય બનતા રહે છે. ત્યારે કોઈ માણસ મરી જાય પછી રાજ્ય સરકાર એને કમ્પેન્સેશન પેટે અમુક ચોક્કસ રકમ આપે છે, પણ એ રકમ આપવાથી શું એ માણસના પરિવારજનોનું દુઃખ હળવું થાય ખરું, કે એનો જીવ પાછો આવે, કે કદાચ માનો કે 2-5 લાખ રૂપિયાની જે ચોક્કસ રકમ હોય એ માણસના જીવના સમકક્ષ તમે ગણી શકો ખરા? રાજ્ય સરકાર આ બાબતે કોઈ કડક કાયદો લઈ આવે, અથવા તો કદાચ જો એમ કહે છે કાયદા છે તો કાયદા કાગળ ઉપર છે, તો ટ્રાફિક પોલીસ આ બાબતે કડકાઈથી આ નિયમનું અમલીકરણ કરાવે તે ખૂબ જરૂરી છે. તમે શું કહેશો? ખાસ તો આ પ્રકારની જે ઘટનાઓ સતત વધી રહી છે રાજ્યમાં, ચોકસાઈ તંત્ર દ્વારા કેટલી અપનાવવામાં આવી રહી છે હાલ અત્યારે? વારંવાર આવા એક્સિડન્ટ થાય છે. હમણાં 1.5 મહિના પહેલાં જ રાજકોટમાં રૈયા રોડ ઉપર એક અકસ્માત થયું હતું. પ્રજાપતિની દીકરીનો ભોગ લેવાઈ ગયો હતો. ડમ્પર બેફામ બન્યા છે. સરકાર આની ઉપર કાંઈ વાતો જ કરે છે, કાંઈ એક્શન કરતી નથી. અને જ્યારે અમદાવાદમાં જે આ કિસ્સો બન્યો છે કે એમ્બ્યુલન્સના સહકર્મચારી હતા અને કોન્સ્ટેબલ, મહિલા કોન્સ્ટેબલનું જે મૃત્યુ થયું, એ બહુ દુઃખદ ઘટના છે. તો સરકારે આની ઉપર એક્શન લેવું જોઈએ. જેમ વિદેશમાં કેમ સિસ્ટમ હોય છે કે માની લો કોઈ સ્પીડ મીટર છે કે એવી કોઈ ટેકનિક્સ અપનાવવી જોઈએ, જે નથી અપનાવતા. સરકાર આના માટે કાંઈ ધ્યાન જ નથી આપતી. ખાલી પૈસા ચૂકવી દે, પૈસાથી શું કાંઈનો વ્યક્તિ વયું ગયું પાછું થોડું આવે છે. ટ્રાફિકની વાત કરીએ તો ટ્રાફિકને લઈને દંડ તો ઉઘરાવવામાં આવે છે, પણ બીજી જે કાર્યવાહી જે કરવાની હોય છે તે નથી થતી. ઉઘરાણા કરવા છે, હેલ્મેટના કાયદા લઈ આવવા છે, એમાં ધ્યાન દેવું છે સરકારે. જ્યારે એક્સિડન્ટ થાય છે, રોડ રસ્તા ખરાબ છે, એમાં કાંઈ ધ્યાન નથી દેવું. અત્યારે ખાડા રોડ ઉપર ખાડા ખબડા બહુ થઈ ગયા છે, તો એમાં કાંઈ ધ્યાન જ નથી દેતા. વાહન ગમે એક્સિડન્ટ થઈ જાય, રોડ રસ્તા એટલા ખરાબ છે, તો સરકારે જેમાં ધ્યાન દેવાનું છે એમાં દેતી નથી. એમાં સરકાર નિષ્ફળ જ છે. તો ખરેખર સરકારે ચોક્કસપણે હું એવું કહું છું કે ધ્યાન આપવું જોઈએ. તમે શું કહેશો? ખાસ તો લોકોમાં પણ કેટલીક જાગૃતતા હોવી જોઈએ, જે નથી. અને ખાસ તો જે તંત્રની જે ક્યાંક ને ક્યાંક અનેક વખત આવા જ્યારે ગંભીર પ્રકારના અકસ્માત થાય છે ત્યારે તંત્રની ભૂલ પણ સ્પષ્ટપણે દેખાય છે. તંત્ર સૌપ્રથમ વસ્તુ એ તો તંત્ર પોતાની ભૂલ સ્વીકારતું જ નથી અને તંત્ર પ્રજાને માત્ર ને માત્ર ખાલી કાગળ ઉપર નિયમો બનાવી અને પ્રજાને લૂંટી લેવાનું અને પોતાના ભંડોળો ભરી લેવાના. બીજું કાંઈ કામગીરી છે જ નહીં. રસ્તાઓ પર ખાડા એટલા છે, ટ્રાફિકની રાજકોટની અંદરમાં ખૂબ જ સમસ્યા છે. જ્યાં જાઓ ત્યાં માધાપર ચોકડીથી માંડી અને સમગ્ર રાજકોટની અંદરમાં ખૂબ જ ટ્રાફિકની સમસ્યા છે અને પોલીસ કર્મચારીઓ માત્ર ને માત્ર ઉઘરાણા કરતા હોય. જ્યાં તેમને પોઈન્ટ સોંપેલા હોય છે ત્યાં પોતે ટ્રાફિક નિયમન તો સાઈડમાં રહ્યું,
ટ્રાફિક નિયમનની કોઈ જવાબદારી જ નથી. પોતાના ઉઘરાણા કરી અને પોતાના ખિસ્સા ભરવાનું જ કામ કરતા હોય છે. મોસ્ટ ઓફ જગ્યાએ મેં ઘણી વખત, હું તમને હાલમાં એક લોકેશન આપું, તમે ક્રિસ્ટલ મોલની સામે જશો ને તો અહીંયા પોલીસ બ્રિગેડના, ટ્રાફિક બ્રિગેડના જવાનો ત્યાં ઊભા છે અને ઉઘરાણા કરવા માટે જ ઊભા છે. ત્યાં ટ્રાફિક થતું હોય તોય ટ્રાફિકની એમને કોઈ જવાબદારી જાણે છે જ નહીં. માત્ર ને માત્ર પોતાના ખિસ્સામાં પૈસા ભરવાના. અને ડમ્ફર ચાલકો હોય એ લોકોની તો કાંઈ ઓવરલોડ હોય કે ગમે તે હોય એની કાંઈ જવાબદારી જાણે આવતી જ નથી. નંબર પ્લેટ વિનાના ડમ્ફર ચાલકો હોય કે ડમ્ફર પર હાલતા હોય. ઘણી એવી જે માલિકો છે ડમ્ફરના, તેમની શું ખાનગી બેઠક હોય કે શું હોય એ તો મને ખ્યાલ નથી, પણ ડમ્ફરને જાણે સરકારે છૂટ આપી દીધી હોય, પરમિશન આપી દીધી હોય, તમે ગમે એમ ચલાવો, મન ફાવે એમ તમે ડમ્ફર ચલાવો, ગમે એને ઉડાડી દો, ગમે એની માથે ડમ્ફર ચડાવી દો, તો સરકાર કોઈ પણ જાતનું તમારી માથે એક્શન લેશે નહીં. ને મારી વાત એટલી જ છે કે સરકારે ડમ્ફરને સિટીની અંદરમાં પરમિશન આપવી જ ન જોઈએ. જો આવા ડમ્ફર ચાલકો સિટીમાં હાલશે તો કોકનું ને કોકનું મોત થશે જ. જો એ હેલ્મેટ પહેરેલો હોય છે તો ડમ્ફરનો વજન અંદાજે 1.5-2 ટન 3 ટન કેટલો હોય છે? શું હેલ્મેટ એ બચાવી શકશે જીવેનું? હેલ્મેટનો કાયદો તો લઈ આવ્યા, તો પણ આ ડમ્ફરને તો ભાઈ દૂર કરો સિટીમાંથી. મારી એ જ માંગ છે કે ડમ્ફર ચાલકો સિટીમાં ન આવવા જોઈએ. તમે શું કહેશો? ખાસ તો અનેક વખત આવા ગંભીર પ્રકારના જે અકસ્માતો થાય છે, અકસ્માતની સામે સરકાર છે તે કમ્પન્સેશન સામે આપી દેતી હોય છે, પણ એ કમ્પન્સેશનથી શું ખરા અર્થમાં પરિવારને ન્યાય મળે છે? ક્યાંક ને ક્યાંક જે આપણે કમ્પન્સેશનની વાત કરી એ ચોક્કસપણે હું તો કહું તો ખોટી વાત છે. કારણ કે અવારનવાર મહાનગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે આવા અકસ્માતોમાં કોઈ મૃત્યુ પામેલા હોય તેમના પરિવારજનોને ક્યાંક ને ક્યાંક કમ્પન્સેશન આપવામાં આવતું હોય છે, પરંતુ એ કમ્પન્સેશન કેટલા સમયમાં આવે છે એ વાત શું આપણને ખ્યાલ છે? એ કમ્પન્સેશનની રકમ નક્કી થયેલી હોય એ રકમ લેવા ટાણે પરિવારજનોને કેટલી સમસ્યાઓનો ભોગ દેવો પડે છે એ આપણને ખબર છે. તંત્રના અંદર રહેલા અધિકારીઓ એ કમ્પન્સેશન માટે થઈને કેટલી સામે ઘૂસ માંગતા હોય છે એ પણ આપણને નથી ખબર. ક્યાંક ને ક્યાંક સમાચારોમાં અવારનવાર આવતું હોય છે કે ડમ્પરો દ્વારા, આ કોર્પોરેશનની બસો દ્વારા ક્યાંક ને ક્યાંક ખરાબ રીતે ગાડી ચલાવીને આવી રીતે અકસ્માતો કરવામાં આવે છે. અને સરકાર, રાજકોટના તંત્ર દ્વારા તમને કહેવામાં આવે તો ઇન્દિરા સર્કલે જ્યારે અવડું મોટું અકસ્માત થયું હતું તો એ અકસ્માતમાં મોત પામેલા નાગરિકોના પરિવારજનોને કેટલું કમ્પન્સેશન મળ્યું છે, અને જે કમ્પન્સેશન રાજ્ય કે સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું એ શું મળ્યું પણ છે 100% એ પણ એક મોટો પ્રશ્ન છે. હાલમાં જ્યારે અમદાવાદની જ એક સ્થિતિ તમે જોઈ લ્યો કે કાલે કે 25 તારીખે જ્યારે નરેન્દ્ર મોદી આવવાના હતા, એમના માટે થઈને પૂરેપૂરું તંત્ર ગાંડું થયું હોય એવી રીતે આપણે માની શકીએ. એ તંત્રમાં જ કામ કરતા એક પોલીસકર્મી અને 108ના મેડિકલ ઇમરજન્સીના જે એક બહેન, એ બેનનું મૃત્યુ થયું છે એક ડમ્પર ચાલકના કારણે. તો શું આપણે એવું માની શકીએ કે એ બંને બહેનોના મૃત્યુ બાદ એમને ક્યાંક ને ક્યાંક ન્યાય આપવામાં આવશે? એ ડમ્પર ચાલક કોકને કોક મોટા અધિકારીઓના કે કોકને કોકના રાજકીય વગ ધરાવતા કોકને કોકના સંબંધી નીકળશે, અને તંત્ર એ ડમ્પરના માલિકને કશું પણ કરશે નહીં. એક નાની મામૂલી રકમનો એક દંડ ફટકારશે અને ડ્રાઈવર એમને જેલમાં ભોગવશે. તો શું એ વસ્તુ ન્યાય આપે છે બહેનોને જેમનું મૃત્યુ થયું છે, કે તેમના પરિવારોને ન્યાય અપાવે છે? એ બહેનો તરીકે જો એક જોબ કરતા હોય તો ક્યાંક ને ક્યાંક એમના પરિવારોની આગળની હવે શું સ્થિતિ કે જે એમના પર નિર્ભર હોય એવી પણ શક્યતા હોઈ શકે છે. એટલે હાલ તંત્ર ક્યાંક ને ક્યાંક ખૂબ જ ખરાબ રીતે ધ્યાન આપતું હોય એવું લાગતું નથી, અને આ ભારે વાહનોનો ક્યાંક ને ક્યાંક એમની ઉપર નિયમો, કડક કાયદા રાખવા જોઈએ. અને આવી રીતે જે મૃત્યુ પામતા હોય એ લોકોને આપણે ખાલી સંવેદના નહીં, પરંતુ એમની સાથે ઊભા રહીને આપણે એમની માટે કાંક ને કાંક આ કાયદાઓ નવા લાવવા જોઈએ અને એનું કડકપણે અમલ કરવું જોઈએ. ખાસ તો સરકાર કહે છે કે સતર્કતા અમે દાખવીએ છીએ. ખરા અર્થમાં તમને લાગે છે સરકારની સતર્કતા હોય તો આ પ્રકારની ઘટના ઘટે? આ બાબત છે ને એ 4-5 વસ્તુઓથી સાથે જોડાયેલી એકબીજાની પૂરક બાબત છે. જેમ કે સારા રોડ રસ્તા હોવા, રોડ ઉપર કોઈ જાતનું દબાણ ન હોવું, ચોક્કસ મર્યાદામાં એક સ્પીડ લિમિટ હોવી, અને પ્લસ ટ્રાફિક પોલીસની અવેરનેસ હોવી. હવે આ 4 વસ્તુઓ છે એ એકબીજાની રાજકોટમાં શું છે એવું? રાજકોટમાં એવું શું છે કે અન્ય શહેરોમાં ક્યાંક ને ક્યાંક અલગ, કે પછી ક્યાંક ને ક્યાંક અન્ય શહેરો જેવું જ રાજકોટ છે સ્થિતિમાં?
રાજકોટમાં તો આ 4 બાબતમાંથી એક પણ બાબત જોવા મળતી નથી. કેમ કે જેમ મેં કીધું કે આજે હેલ્મેટનો કાયદો જે હમણાં 10-12 દિવસ પછી લાગુ કરવાની વેતરણમાં સરકાર છે, તો એ પ્રમાણેના સારા રોડ તો હોવા જોઈએ ને. ઇન્દિરા સર્કલ પાસે જે હમણાં ભાઈએ કીધું કે 4 જણાને સિગ્નલ ઉપર ઊભેલા હતા અને પાછળથી સિટી બસની ટક્કર લાગે છે, તો એ 4માંથી 2 જણે તો હેલ્મેટ પહેરેલા હતા, છતાં એમના મૃત્યુ થઈ ગયા. એટલે ટ્રાફિક પોલીસની અવેરનેસ, સ્પીડ જે હોય હેવી વ્હીકલ્સની એ સ્પીડની લિમિટ, પ્લસ સારા રોડ રસ્તા ઉપર દબાણ નહીં, માણસ સરખી રીતે વાહન ચલાવી શકે એ પ્રમાણેની વ્યવસ્થા, એ બધી વસ્તુ એકબીજાની પૂરક હોય છે. જે રાજકોટમાં નહીં આખા ગુજરાતમાં લગભગ જે મોટા મેટ્રો સિટી જે કહેવામાં આવે છે, રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરતથી માંડીને બીજા અમુક સિટી, જામનગર, જૂનાગઢ જેવા, એમાં એક પણ જગ્યાએ આ બાબત જોવા મળતી નથી. જેના પરિણામે આવા અકસ્માતો દિવસે ને દિવસે થાય છે. મેં આપને હમણાં જ કહ્યું કે હું આવતો હતો અને મહિલા કોલેજ ચોકમાં એક સિટી બસે કાર ચાલકને ટક્કર મારી, એ લોકોની ત્યાં કંઈક બબાલ ચાલતી હતી. આજે હમણાં 10 મિનિટ પહેલાંનો દાખલો છે. ટ્રાફિક કંટ્રોલ કરવા માટે શું ટ્રાફિક પોલીસ પાસે, શું ટ્રાફિક પોલીસ તંત્ર પાસે યોગ્ય સ્ટાફ છે અથવા તો નથી, અથવા તો ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા એવો પ્રયાસ પણ થઈ રહ્યો છે કે સ્ટાફ વધારવો જોઈએ? સરકાર જ્યારે એવી વાતો કરે છે કે ડિજિટલ ઇન્ડિયા, સ્માર્ટ સિટી, આ બધું ખાલી એક કાગળ ઉપર જ રહી ગયું છે. જ્યારે વિદેશની અંદર તમે સિસ્ટમ જોવો તો કોઈ દારૂ પીને ચલાવતા હોય તો એનું પણ ટેસ્ટ કરવામાં આવે છે. અને માની લો કેમેરા જે નાખ્યા છે એ શું પ્રજાને લૂંટવા માટે જ નાખ્યા છે? આવી રીતે 2-4 દિવસ પહેલાંનો જ બનાવ છે. હું ગાડી લઈને જતો હતો કે સ્પીડમાં કેટલા જણાને ઉડાડી દે ભાઈ, એ પીધેલી હાલતમાં હતો, તો એ કેમ પકડાણો નહીં? એક ચોકમાંથી બીજા ચોકમાં જાય તો પોલીસને એનો પીછો ન કરવો જોઈએ? ટ્રાફિક પોલીસને એ વસ્તુ થતી જ નથી. એટલે એવા સ્પીડ મીટર, ટેસ્ટ મીટર આવવા જોઈએ. અને માની લો કોઈ દારૂ પીધેલ હાલતમાં હોય તો એનું ચેકિંગ થવું જોઈએ, એનું લાયસન્સ જ રદ થવું જોઈએ. અને રોડ રસ્તાની વાત કરે તો આટલા બધા ખાડા હોય તો આ સરકાર શું ઊંઘ નિંદ્રામાં સૂઈ રહી છે? આવા રસ્તા જ ન હોવો જોઈએ. સ્માર્ટ સિટીનો દરજ્જો કેને કહેવાય કે સ્માર્ટ સિટીમાં રોડ નેટ એન્ડ ક્લીન હોવા જોઈએ. અને સ્માર્ટ સિટી નથી, સ્માર્ટ સિટી કહે છે પણ હું નથી ઈચ્છતો કે આ સ્માર્ટ સિટી એને કહેવાય. તમે નીકળો તો ખરી, કેટલા રસ્તા હોય છે ખાડા ને ખબડા જ આવે છે, ગાડીમાં હજોડા પાછળ બેઠા હોય હજોડા પડી જાય, આવી હાલત છે. આને થોડું સ્માર્ટ સિટી કહેવાય? તમે શું કહેશો? ખાસ તો અત્યારે સતર્કતા દાખવે છે ખરેખર? તમને લાગે છે ટ્રાફિક વિભાગ હોય કે પછી પોલીસ તંત્ર હોય અથવા તો આરએમસી તંત્ર હોય કે જે ક્યાંક ને ક્યાંક 3 જવાબદાર હોય છે કોઈ અકસ્માત થતું હોય છે ત્યારે? આરએફસી તંત્ર કયો કે પોલીસ તંત્ર કયો કે બધા, તમે આખી સમગ્ર ગુજરાત સરકાર લઈ લો, એ માત્ર ઊંઘમાં સૂવાનું, સમય થાય આપણી નોકરીએ જઈ આવવાનું, નોકરી પતી જાય સાંજે પાછું આવેલું આવવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. આપણે મફતનો પગાર તો મળે જ છે, તો પછી શું કામ કરવું જોઈએ? એ લોકોને તો એ જ કરવાનું, જવાનું, નોકરીએથી આવવાનું અને પગાર લઈને જલસા કરવાના. જો ખરેખર આરએમસી, પોલીસ તંત્ર, સફાઈ કામદાર બધાય જો તંત્ર આખું ચોક્કસ રીતે કામગીરી કરે ને, તો તમે જેમ હમણાં કીધું ને કે સ્માર્ટ સિટી નથી, સ્માર્ટ સિટી કરતાં પણ સરસ રાજકોટ દેખાય. ત્યાંના રોડ રસ્તા, જ્યાં પાણી ભરાય છે, અરે પાણી તો ઠીક, નાલા સરકાર બનાવે છે તો નાલાની અંદરમાં પાણી નિકાસની વ્યવસ્થા નથી મૂકતી. એવડી મોટી ભૂલ તે તંત્રને કેમ નહીં દેખાણી હોય? કરોડોના ખર્ચે જ્યારે નાલા બનાવે, અંડરબ્રિજ બનાવે છે, તો એમને એટલી તો ખબર હોવી જોઈએ ને કે આપણે પાણી નિકાસની વ્યવસ્થા મૂકવી જોઈએ. તો એ લોકો પાણી નિકાસની કોઈ વ્યવસ્થા જ નથી મૂકેલી. એમને કેમ ખબર કે આમાં કાંઈ આવતું જ નથી? કે સરકારને ખાલી આ લખી લીધું, આ બનાવી નાખ્યું, નક્કી કર્યું, કાલે આપણે નક્કી કર્યું ને બીજે દિવસે ઊભું કરી દીધું. એના જેવું જ છે આ વાત. તો જો એ લોકો ખરેખર આ સરખી રીતે કામગીરી કરતા હોય તો આવી સમસ્યા ન થાય ને આવા અકસ્માતોય ન થાય ને કોઈના બિચારા જે મૃત્યુ પામે છે ને એમના જીવ પણ ન જાય. તો સરકાર માત્ર ને માત્ર શું ખાલી કાયદા બનાવે છે અને ઉઘરાણા કરે છે અને પોતાનો ભંડોળ ભરે છે, બીજું કાંઈ સરકારની કામગીરી છે જ નહીં. સરકાર ચોક્કસપણે નિયમોનું અમલીકરણ કરાવે અને ખાલી માત્ર દંડ વસૂલવાનું કામ નહીં, પરંતુ જે કાયદાનું અમલીકરણ ચોક્કસ રીતે થવું જોઈએ એ રીતે થવું જોઈએ. શું કહેશો? અમલવારી સરકાર તો ક્યાંક ને ક્યાંક એવું કહી રહી છે કે પ્રયત્ન થઈ રહ્યા છે, પણ ખરા અર્થમાં લોકોમાં જાગૃતતા છે કે કેમ? શું લાગે છે તમને? ટ્રાફિક સેન્સ અથવા તો ક્યાંક નિયમ હોય છે, નિયમમાં રહેવું, ટ્રાફિકમાં રહેવું, ખરા અર્થમાં એ લોકો પાલન કરે છે કે કેમ? આજે એક તમે જે મુદ્દો વાત કરો છો એ મુદ્દો મારા ખ્યાલથી નાગરિકોમાં સંપૂર્ણ પર અભાવ છે. એ હાલ તો નહીં, રાજકોટમાં
ના તો ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં એ સ્થિતિ ખૂબ ને ખૂબ ભયંકર સ્થિતિ આપણે જોઈ શકીએ કે નાગરિકોમાં ટ્રાફિક સેન્સ, સિવિલ સેન્સ 100% તેનો અભાવ જોવા મળતો હોય છે. જે બાજુ સિગ્નલની ડાબી બાજુથી જ્યારે રસ્તો વળવાનો આવતો હોય એક સામાન્ય નોલેજ છે કે સૌને એ ખ્યાલ હોવું જોઈએ, પરંતુ નાગરિકો ત્યાં પણ બ્લોક કરીને રાખે છે અને જે ડાબી બાજુ વળવા માટે જે લોકો જતા હોય એ પાછળથી હોર્ન મારીને આ તે રીતે કરીને હેરાન કરતા હોય છે. એટલે બંનેનો વાંક છે કે આમ ના આ લોકોએ એટલા હોર્ન મારવા જોઈએ જેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય, અને ના એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે ડાબી બાજુનો જે રનવે જે બીજી ગાડીઓને વળવા માટેનો આપ્યો છે તો એ ક્લિયર રાખવો જોઈએ. સંપૂર્ણપણે આપણે હાલ દેશની સ્થિતિ જોઈએ તો સિવિલ સેન્સનો તો નાગરિકોમાં અભાવ છે અને છે જ. આપણે જોઈએ તો આપણું શહેર સ્માર્ટ સિટી તરીકે ગણાતું હોય તો આપણે એવી રીતે કહીએ છીએ કે સ્માર્ટ સિટી જરા પણ નથી, એ ચોખ્ખું નથી, આ નથી, તે નથી, તેમાં આ સ્થિતિનો અભાવ છે. પરંતુ શું આપણે એક નાગરિક તરીકે, એક આપણે રાજકોટના નાગરિક તરીકે આપણે આપણા શહેરને ચોખ્ખું રાખીએ છીએ? રસ્તામાં હાલતા જતા હોય તો ગાડીઓમાંથી ચાલતા થૂકી દઈએ છીએ, અથવા ન કરવાની જગ્યાએ અમુક કાર્યો આપણે કરતા હોય છે. તો એ સંપૂર્ણપણે ક્યાંક ને ક્યાંક જેટલો તંત્રનો વાંક છે એટલો નાગરિકોનો પણ વાંક છે. આવી સ્થિતિમાં નાગરિકોને સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક અમુક કેમ્પો કરીને સરકારશ્રીઓએ જ નાગરિકોમાં આ જાગૃતતાઓ આપવી જોઈએ કે દેશ, રાજ્ય, શહેર આપણું છે તો આપણે તેને ચોખ્ખાઈ રાખવા માટે કે તેને સ્માર્ટ બનાવવા માટે જેટલા તંત્રને કાર્ય કરવા પડે એટલા જ આપણે પણ કાર્ય કરવા પડે. ત્યાં હતા આપણી સાથે રાજકોટવાસીઓ જો જણાવી રહ્યા છે કે એક બાજુ જ્યાં જે તંત્રની ભૂલ અને નિષ્ફળતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે, અકસ્માતો અત્યારે જે રીતના દિવસે ને દિવસે વધી રહ્યા છે તે જ રીતે લોકોની પણ એ જ પ્રકારની જે ભૂલ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. લોકોમાં જે જાગૃતતા હોવી જોઈએ, જે ટ્રાફિકના જે નિયમ હોવા જોઈએ, જે રૂલ્સ રેગ્યુલેશન્સ જે ફોલો કરવા જોઈએ તે લોકો નથી ફોલો કરતા, અને તેના જ કારણે આવા અકસ્માતોના જે બનાવ છે તે સતત વધી રહ્યા છે. કેમેરા પર્સન વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.